ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 5 સીઈટી માં આપણે ટાઈમ ટેબલ મુજબ આજે જે લેક્ચર ભણવાનું છે એની વાત કરવાની કે ભાઈ કોડિંગ ડીકોડિંગ આપણે ભણવાનું છે. ટાઈમ ટેબલ આપણે જે આપ્યું એ ટાઈમ ટેબલ મુજબ આજે તમારે ભણવાનું છે કોડિંગ ડીકોડિંગ એટલે કે સાંકેતિક ભાષા. હવે સાંકેતિક ભાષામાં શું હોય તો એની આપણે પહેલા વાત કરશું. આ લેક્ચર તમારે 3 પાર્ટમાં ભણવાનો છે, બરોબર. પહેલા આ પહેલો ભાગ છે એમાં આપણે ભણશું કે સાંકેતિક ભાષા એટલે શું, એમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય. પછી બીજા ભાગમાં એનાથી થોડાક અઘરા અને ત્રીજા ભાગમાં એનાથી થોડાક અઘરા આવા પ્રશ્નો આપણે શીખીશું. અત્યારે આપણે વાત કરીએ સાંકેતિક ભાષાની, પણ એ પહેલા કે આ ટાઈમ ટેબલ એ બધું ક્યાં આવે, ટેસ્ટ ક્યાં આવે, એ જે નવા વિદ્યાર્થી જોતા હોય એને ખ્યાલ જ નહીં હોય. તો ભાઈ ટાઈમ ટેબલ છે આપણે વોટ્સએપ ગ્રુપમાં આપીએ, એના આધારિત આપણે લેક્ચર હોય, લેક્ચર પૂરો થાય પછી એના આધારિત પછી ટેસ્ટ આવે, બરોબર. તો આ રીતનું આયોજન હોય અને એ ટેસ્ટ ને પાછું લાઈવમાં સોલ્યુશન કરાવવામાં આવે. તો શું કરવાનું એના માટે, તો કે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નંબરે દેખાતા હશે તમને અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક મળી જશે, બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો આગળ વધીએ આપણે કે ભાઈ કોડિંગ ડીકોડિંગ એટલે કે સાંકેતિક ભાષામાં પહેલા તો પ્રશ્ન કેવો પૂછાય, મેન વાત ઈ, બરોબર. તો કે પ્રશ્નમાં જુઓ કે આ એક ઉદાહરણ તરીકે તમને પ્રશ્ન આપ્યો કે જો b બરાબર 5, g બરાબર 3 અને a બરાબર 7 હોય તો b a g બરાબર કેટલા, બરોબર. હવે આમાં નક્કી કરો પહેલા તો વિકલ્પ ઉપરથી, બરોબર. હવે જુઓ તમે વિકલ્પ ઉપરથી કઈ રીતે કે અમુક વાર સરવાળો કરવાનો હોય, અમુક વાર ગુણાકાર હોય કરેલો, બરોબર. પણ આમાં કાંઈ કરેલું નથી. જુઓ b બરાબર તમને કેટલા આપ્યા તો કે 5, બરોબર. પછી તો કે g બરાબર તમને આપ્યા છે 3, a બરાબર તમને આપ્યા છે 7, ઓકે. હવે તમને અહીંયા કીધું કે બેગ બરાબર કેટલા, તો આ b g a બરાબર આપ્યું છે. આપણે લેવાનું છે b a g. b માટે કેટલા આપ્યા છે 5, a માટે કેટલા આપ્યા છે તો કે 7 અને g માટે કેટલા આપ્યા છે તો કે 3. તો 573 આપણો સાચો જવાબ થાય. 573 છે એ આપણો સાચો જવાબ થાય. તો આને કહેવાય સાંકેતિક ભાષા. ભાઈ આ આધારે પ્રશ્નો આપણને પૂછાય છે, બરોબર. આનું નામ સાંકેતિક ભાષા કે ભાઈ કોઈ એક ભાષા હોય એના રિલેટેડ એને બીજી એક નવી ભાષા બનાવેલી હોય. જેમ કે b ને એને 5 કીધું, g ને 3 કીધું, a ને 7 કીધું, તો b a g લખાય તો b a g ની જગ્યાએ હવે એ શું લખશે તો કે આ અંકો લખશે કે ભાઈ b માટે તમારે લેવાનું 5, a માટે તમારે લેવાનું 7 અને g માટે તમારે લેવાનું 3, બરોબર. આ વાત થઈ ગઈ. હવે આમાં પાછા દર વખતે આવા જ પ્રશ્ન પૂછાય એવું જરૂરી હોતું નથી. આગળનો પ્રશ્ન જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જુઓ અહીંયા તમને આપ્યું છે, દેખાય છે ભાઈ વ્યવસ્થિત? એટલે જુઓ, જો ચ બરાબર 3, અ બરાબર 1 અને અળ બરાબર 5 હોય તો અ વત્તા ચ વત્તા અળ બરાબર કેટલા, આવો પ્રશ્ન તમને પૂછેલો છે. હવે આમાં તમે ઉતાવળ કરો અને હરખ પદુડા થઈને આગળના પ્રશ્નમાં આપણે જેમ કર્યું એમ તમે અહીંયા લખી નાખો કે ભાઈ ચ માટે 3, અ માટે 1 અને અળ માટે તો કે 5 આપેલા છે. કીધું હું તો કે અ ચ અળ, બરોબર. હવે તમે અહીંયા આમ કરી નાખો કે ભાઈ અ માટે તો કે 1, છ માટે તો કે 3 અને અળ માટે તો કે 5. તો કે આનો જવાબ 135 થાય, બરોબર. તો કે એમ એનો જવાબ 135 થાય નહીં, કારણ કે અહીંયા જુઓ તમને કીધું છે અ વત્તા ચ વત્તા અળ, એટલે કે આનો તમારે કરવાનો છે સરવાળો, બરોબર. પણ કઈ રીતે તો કે અ માટે કેટલા કીધા તો કે 1 કીધું તો અહીંયા 1 લખ્યો, વત્તા ચ માટે કેટલા કીધા તો કે 3 કીધા, અહીંયા 3 અને અળ માટે તમને કીધા છે 5 તો અહીંયા 5. આનો કરવાનો સરવાળો તો 1 વત્તા 3 4, 4 ને 5 કેટલા થાય 9 થાય. તો અહીંયા તમારો સાચો જવાબ થશે 9, બરોબર. તો આ રીતે પ્રશ્નો પૂછાય છે. બીજું, હવે બીજી એક રીતે કઈ રીતે પ્રશ્ન પૂછાય એની આપણે વાત કરીએ એ પહેલા જે બાળકો ધોરણ 5 સીઈટી ની તૈયારી કરતા હોય અને બુક મંગાવવાની હોય તો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે આપણી પાસે, બરોબર. જે બાળકો મંગાવવા ઈચ્છતા હોય કિંમત 360 રૂપિયા છે, પણ અહીંથી ઓર્ડર કરશો એટલે આ બુક તમને 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી
મળી જશે. બરોબર, તો બુક ઓર્ડર કરવા માટે છે એ આ નંબર છે, આ નંબર પર તમારે વોટ્સઅપમાં સીઈટી બુક લખીને મેસેજ કરવાનો છે, અથવા તો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એના પરથી ઓર્ડર કરી દેવાનો છે. આમાં પેમેન્ટ ને એવું ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ જરૂરથી લેજો. આગળ વાત કરીએ કે ભાઈ બીજા કઈ રીતના પ્રશ્ન પૂછાય. તો જુઓ, તમને ઘણી વખત આવું આપી દે કે નીચે આપેલ પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકોમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપો. હવે ગુજરાતી મૂળાક્ષર છે એના માટે આપણને કોઈ સ્પેસિફિક એક અંક આપી દીધો છે. જુઓ કે અંક 2 તો મૂળાક્ષર ર, અંક 4 તો મૂળાક્ષર ગ, અંક 5 તો મૂળાક્ષર ડ. આ રીતે આપણને મૂળાક્ષર માટે અંક આપી દીધા છે. બરોબર, હવે આપણને અહીંયા કીધું છે વડનગર. શું કીધું? વડનગર. વડનગર બરાબર શું, એવો આપણને પ્રશ્ન પૂછ્યો. તો આપણે કાંઈ નથી કરવાનું, કાંઈ કરવાનું નથી. આમાં શું કરવાનું છે? ખાલી અહીંથી જોઈને અહીંયા લખવાનું છે. એટલું તો આવડે કે ન આવડે? આ 1 માર્ક આપણો પાકો થઈ જાય. બરોબર, જુઓ વ માટે અહીંયા કેટલા આપ્યા? 8 આપ્યા, અહીંયા 8 લખો. ડ માટે અહીંયા કેટલા આપ્યા? 5 આપ્યા, અહીંયા 5 લખો. ન માટે કેટલા આપ્યા છે? તો કે 9 આપ્યા, અહીંયા લખો 9. ગ માટે કેટલા આપ્યા? તો કે 4 આપ્યા, તો અહીંયા લખો 4. અને ર માટે અહીંયા આપ્યા છે 2, તો અહીંયા લખો 2. આ થઈ ગયો આપણો જવાબ. 85,942 આપણો સાચો જવાબ આવે. 85,942 વિકલ્પ સી આપણો સાચો જવાબ આવે. કાંઈ અઘરું નથી. આ હતું, બેઠા આપણે એમાંથી અંકો લઈ મૂકી દેવાની, કિંમત ખાલી મૂકી દેવાની હતી. હજી આમાં ગણતરી વાળા પાછા પ્રશ્ન પૂછાય. દર વખતે આવું જ ન પૂછે કે વડનગર એટલે શું. બરોબર, આમાં ગણતરી વાળા પ્રશ્ન પૂછાય. જોઈએ આપણે. હવે જુઓ, સેમ પ્રશ્ન એનો એ જ છે, ઉપર જે કોષ્ટક છે એનું એ જ છે. અહીંયા આપણને ફેરવી દીધું છે કે ભાઈ ન ગ વત્તા વ ડ કરવાનું કીધું. બરોબર, તમને એવું કીધું ન ગ વત્તા વ ડ બરાબર કેટલા. તો એના માટે શું કરવાનું? તો કે આ ન માટે અહીંયા આપણને કિંમત આપી કઈ? તો કે હા 9, તો અહીંયા લખી નાખીએ પેલા 9. આનું કામ થઈ ગયું. ગ માટે કિંમત આપી? તો કે હા 4, અહીંયા લખી નાખો 4. હાલો, ગ નું કામ પૂરું. હવે કરવાનું છે સરવાળો. વ માટે અહીંયા આપણને આપ્યા છે 8, અહીંયા લખો 8. ડ માટે આપણને આપ્યું છે 5, તો અહીંયા લખીએ આપણે 5. આ આપણે કિંમત મેળવી લીધી, એટલે કે ઉપરથી આપણે કોષ્ટકમાંથી કિંમત લઈ લીધી. હવે આનો ખાલી કરવાનો છે સરવાળો. 5 ને 4 9, 9 ને 8 17, 179 આપણો જવાબ આવે. 179 આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. બરોબર, તો આ રીતે આપણને ગણતરી આધારિત પ્રશ્નો પૂછાય છે. હજી થોડાક દાખલા જોઈએ એટલે આપણને વધારે અંદાજો આવતો જાય. હવે જુઓ, અહીંયા આપણને આપેલું છે ભાઈ મૂળાક્ષર આપી દીધેલા છે, અંક આપી દીધેલા છે. હવે તમને કીધું છે નગર ગુણ્યા ડ બરાબર કેટલા. તો તમારે ન ગર ગુણ્યા ડ કરવાના છે. બરોબર, પણ કઈ મૂળાક્ષરોનો તો ગુણાકાર થશે નહીં. મૂળાક્ષરો માટે કિંમત આપેલી છે આપણે લઈ લઈએ. ન માટે આપ્યા છે 9, ગ માટે આપણને આપ્યા છે 4 અને ર માટે આપણને આપ્યા છે 2. તો આ 942 ગુણ્યા ડ માટે આપણને આપેલા છે 5. હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે. 942 ગુણ્યા 5 કરો. 5 દુ 10 થશે, વધી 1 આવે, 5 ચોક 20 ને 1 21, વધી 2 આવે, 5 નવા 45 ને 2 47. એટલે 4710 આપણો સાચો જવાબ થાય. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. તો આ રીતે આપણને પ્રશ્ન પૂછાય છે. હજી આપણે આવા પ્રશ્ન હોય તો જોઈએ. ચાલો, હજી એક પ્રશ્ન છે. હવે આપણને અહીંયા આપ્યું ભાઈ ડગર અને નગર. આની વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. આની વચ્ચે સંબંધ શું છે ને એ આપણને પૂછ્યું છે. જુઓ, ડગર અને નગર વચ્ચેનો સંબંધ જણાવો, આવું તમને કીધું છે. બરોબર, તો આના સંબંધ માટે પહેલા તમારે શું કરવું પડશે? તો કે આના સંબંધ માટે સૌથી પહેલા તો તમારે ડગર અને નગરમાં જે મૂળાક્ષરો આપણને આપેલા છે એ મૂળાક્ષરોની કિંમત આપણે પહેલા તો મૂકવી પડે. બરોબર, તો ડ માટે આપણને કેટલા આપેલા છે? તો કે આ 5. ગ માટે આપણને આપેલા છે 4 અને ર માટે આપણને આપેલ છે 2. તો આની કિંમત થાય 542. ન માટે આપણને આપેલા છે 9, ગ માટે આપણને આપેલા છે 4 અને ર માટે આપણને આપેલા છે 2. તો હવે આની વચ્ચે આપણે સંબંધ ગોતવાનો છે. તો અહીંયા છે 542, અહીંયા છે 942. તો આપણે એવું ભણ્યા
કે ભાઈ મોટી સંખ્યા હોય એટલે કે મોટું હોય નાનાને કોણી મારે, આવું આપણે બુકમાં લખેલું છે, તમે વાંચવું હોય તો, કે ભાઈ આ નાની સંખ્યા છે, આ મોટી સંખ્યા છે, તો આ રીતે અહીંયા આવે નિશાની. કઈ નિશાની આવે? આ રીતે આવે, બરોબર. તો આમની વચ્ચે સંબંધ શું થાય? તો કે ડગર છે એ નગર કરતા નાનું છે, બરોબર, અથવા તો નગર છે એ ડગર કરતા મોટું છે. તો આ રીતે આપણે સાચો જવાબ પસંદ કરવાનો રહે કે ડગર લેસ ધેન નગર. ઓકે, વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. તો આ રીતે આપણને પ્રશ્નો પૂછાતા હોય છે, આમાં કઈ અઘરું છે નહીં, બરોબર. હજી આમાં થોડાક અલગ રીતે પ્રશ્નો પૂછાય છે, એ આપણે એક સાથે ભેગું નથી કરવાનું, બરોબર. આપણે આની પછીનો જ્યારે પાર્ટ 2 આવે, બીજો ભાગ આવે આ જ ટોપિક નો, બરોબર, કે કોડિંગ ડીકોડિંગ નો બીજો ભાગ આવે, એમાં આપણે એ ભણવાનું છે. હવે તમે અત્યારે જે કાંઈ ભણ્યા છો, બરોબર, તમે અત્યારે જે કાંઈ ભણ્યા છો, જે ટોપિક આપણે ભણ્યા એ ટોપિક આધારિત ટેસ્ટ છે એ થોડી જ વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણેલા હજી, તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો. અથવા તો આ નંબર છે ને, આ નંબર પર તમારે વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરવાનો છે. ક્યાં? વોટ્સએપમાં, બરોબર. કારણ કે ફોન કરીને તમે એમ કહો કે મને આ નંબર મારો વોટ્સએપ ગ્રુપમાં જોડી દો, એમ થતું નથી. તમારે આ નંબરને સેવ કરવાનો, આ નંબર પર વોટ્સએપમાં જઈને હાય મેસેજ કરશો એટલે ઓટોમેટિક તમને બધા ધોરણની વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે, એમાંથી તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, બરોબર. તો આ વાત કરી લીધી આપણે ગ્રુપની. ટેસ્ટ થોડી વારમાં વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. બીજું કે અહીંયા આપણે જે કંઈ કરાવીએ છીએ એ બધું વિના મૂલ્યે કરાવીએ છીએ, બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને તમારી સાથે જે મિત્રો અભ્યાસ કરતા હોય અને એમને ખ્યાલ ન હોય અને એ લોકો પણ સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમને આપણા સુધી પહોંચાડજો, એમને આપણી ચેનલ સુધી અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવજો, બરોબર. ફરી મળીશું જે ટાઈમ ટેબલ મુજબ આગળનો લેક્ચર આવતો હોય ત્યારે. અત્યારે હાલ હવે રજા લઈએ. આભાર.